વિસ્તારની નાની અમીન ખડકી ખાતે સામાજિક કાર્યકર નિશિત અમીન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના છાણી વિસ્તારમાં નાની અમીન ખડકીમાં રહેતા નિશિત અમીન છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક કાર્યો કરતા રહ્યા છે, જ્યારે તેઓ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે। ગણેશ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે દર વર્ષે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોસ્પિટલમાં સારવારમાં જરૂરિયાતમંદો માટે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિર ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી યોજવામાં આવ્યો હતો અને અંદાજિત 300 ઉપરાંત બ્લડની બોટલો એકત્ર થશેની આશા વ્યક્ત કરી હતી। જ્યારે આ રક્તદાન શિબિરમાં શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ તેમજ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તેમજ ગુજરાત રાજ્ય વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ સૌના મારા નમસ્કાર। જય ગણેશ। છેલ્લા 15 વર્ષથી અમારા દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન ગણપતિની સ્થાપના સિવાય અન્ય સેવાકીય પ્રવૃત્તિ જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ છે, આંખના નંબરની તપાસનું છે, વિનામૂલ્યે ચશ્માનું વિતરણનું છે, ડેન્ટલ ચેકઅપ છે, મેડિકલ ચેકઅપ છે, એવી અન્ય સેવાઓ કરીને અમે સામાજિક સેવાનો ઉપયોગી થઈએ છીએ। આજ સવારના 10 વાગ્યાથી લઈને બ્લડ ડોનેશન કેમ્પનું આજે નાની અમીન ખડકી ખાતે આયોજન કરવામાં આવ્યું છે। એમાં ખૂબ મોટી એવી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે। હિન્દુ મુસ્લિમની એકતા સાથે રાખીને સૌ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો છે, તે બદલ હું સૌ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરું છું અને 250 ઉપરાંત યુનિટનું બ્લડ ડોનેશન થશે એવી મને આશા છે। અહીંયા શહેર અધ્યક્ષ વિજયભાઈ શાહ અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લાની ખાસ ઉપસ્થિતિ છે અને તે બદલ તો એમનો અભિનંદન આપીને આભાર વ્યક્ત કરું છું। આપણે બધા જાણીએ છીએ તે પ્રમાણે વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે, ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની છે। વર્ષોની પરંપરા અનુસાર દર વખતે ગણેશ ઉત્સવમાં અલગ અલગ પ્રકારના સામાજિક કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવે છે। છાણી વિસ્તારમાં કૃષ્ણા યુવક મંડળ દ્વારા સતત 15 વર્ષથી આ પ્રકારે ગણેશ ઉત્સવનું આયોજન થાય છે અને અલગ અલગ પ્રકારના સામાજિક કાર્યો પણ સાથે જોડાય છે। આ સંસ્થાના અગ્રણી અમારા પાર્ટીના નેતા નિશિતભાઈ દ્વારા ગઈકાલે જ ચશ્મા વિતરણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો અને વર્ષમાં 2 વખત તેઓ જે પ્રમાણે બ્લડ ડોનેશનનો કેમ્પ કરે છે, તો આજના ગણેશ ઉત્સવના પવિત્ર દિવસે પણ તેમને છાણી ગામના યુવાનોને સાથે રહીને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। ઓછામાં ઓછા 250 જેટલી બોટલ્સ અહીં ભેગી થવાની છે। આપના માધ્યમથી નિશિતભાઈ અને તેઓના ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું અને તમામ નગરજનોને પણ વિનંતી કરું છું કે જે પણ વ્યક્તિ, જે પણ યુવાન યુવતી પોતે રક્ત આપી શકે છે એ બધાએ રક્ત આપવું જોઈએ, જેથી કરીને રક્તદાન એ સૌથી મોટું મહાદાન છે। એનાથી એક રક્તદાનથી કોઈનું જીવન પણ બચી જાય છે। ફરીથી આ વિસ્તારના તમામ નાગરિકોને ગણેશ ઉત્સવની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। શહેરનું ઉત્તર તરફનું પ્રવેશદ્વાર ગણાતું છાણી જૈન સમાજને કારણે, અમીન લોકોને કારણે, પાટીદાર સમાજને લીધે વડોદરા શહેરની સેવામાં હંમેશા પ્રવૃત્ત રહ્યું છે। સૌથી વધારે જૈન સાધુ સાધ્વીઓ દીક્ષા લીધી હોય તો સમગ્ર વડોદરા શહેરના છાણી નગરમાં લીધેલા છે અને સૌથી વધારે સામાજિક પ્રવૃત્તિ કોઈના માધ્યમથી થતી હોય તો જૈન છાણીના પાટીદાર અને અમીન સમાજના માધ્યમથી થયું છે। ત્યારે છેલ્લા 3 વર્ષથી દર વર્ષે 2 વખત રક્તદાન શિબિરનું આયોજન કરવું, 16 વર્ષથી ગણેશજીની સ્થાપના મારફતે અન્ય પ્રકારના સામાજિક કામમાં જોડાવું નિશિતભાઈ અમીન અને એમના કુટુંબની આ પરંપરા રહી છે। આ જ વિસ્તારમાંથી વડોદરા શહેરે સારું નેતૃત્વ પણ પ્રાપ્ત કર્યું છે। ત્યારે જેમના માધ્યમથી આવી સામાજિક સુંદર પ્રવૃત્તિ થાય છે। મોટી સંખ્યામાં મધ્ય ગુજરાતના બધા જ દર્દીઓ જ્યારે વડોદરામાં આવતા હોય ત્યારે દર્દીઓને લોહીની જરૂરિયાત પૂરી કરવાનું કામ છેલ્લા કેટલાય વર્ષોથી નિશિતભાઈ અને એમની ટીમના માધ્યમથી થાય છે। વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી તરફથી એમને ખૂબ